لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. اللهم صل على محمد وآل محمد. મારા દોસ્તો, વડીલો, બુઝુર્ગો, અહીંયા મારી સામે જે વધારે મેજોરિટી મને દેખાય છે એ પરણેલાઓની છે અને મહેફિલ રાખવામાં આવી છે નવા દુલ્હા દુલ્હન માટે. તો હવે કઈ દિશામાં વાત કરું? એક જરાક સવાલ ઊભો થાય કે પરણેલાઓને નસીહત કરું કે પછી નવા શાદીશુદાઓ માટે કંઈ વાત કરું? એક સવાલ ઊભો થાય. પરંતુ આપણે કંઈ કોકટેલ તૈયાર કરશો આ મજલિસમાં જેનાથી બધાને ફાયદો થાય. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અગર જો અહીંયા જે મારા બુઝુર્ગો અને વડીલો શાદી કરીને બેઠા છે, અગર જો પોતાની શાદીના સમયને યાદ કરે, નિકાહના સમયને યાદ કરે, તો નિકાહ પછી એક દુઆ કરવામાં આવી હતી. હવે એ દુઆ શું હતી કે ખુદાયા આ બંને જોડાઓમાં આદમ અને હવ્વા જેવી મોહબ્બત ઇનાયત કર, યુસુફ અને ઝુલેખા જેવી મોહબ્બત ઇનાયત કર. પછી હઝરત મોહમ્મદ મુસ્તફા અને જનાબે ખદીજા અલૈહિમા સલામ જેવી મોહબ્બત ઇનાયત કર અને અલી ઓ ફાતિમા અલૈહિમા સલામ જેવી મોહબ્બત ઇનાયત કર. લગભગ આ 4-5 દુઆઓ છે. પરંતુ અગર જો આની જિંદગીઓમાં જોવા જઈએ આદમ અને હવ્વામાં શું ખાસિયત હતી, અને હવે આપણે આપણી જિંદગી તરફ જોઈએ કે ખરેખર એ ખાસિયત મોજૂદ છે કે નહીં. આદમ અને હવ્વા આ બંનેની જિંદગી કઈ નાની એવી મુદ્દત માટે નહીં હતી. એમ ના સમજીએ કે આદમ અને હવ્વા લગભગ 100 વર્ષ સાથે રહ્યા અથવા તો 1000 વર્ષ સાથે રહ્યા. નહીં, અગર જોવા જઈએ તો ખુદાવંદી આલમે આ બંનેને બહુ લાંબી ઉંમર ઇનાયત કરી હતી અને બહુ વધારે દીકરાઓ નસીબ કર્યા હતા. પરંતુ આજે જમાનામાં ઊંધું થઈ ગયું છે. આજે અગર કોઈને કહેવા જઈએ, ખુસુસન પરણેલાઓને, કે ખુદાની બારગાહમાં તમે દુઆ કરો કે ખુદાવંદી આલમ તમને આ જ ઘરવાળી જન્નતમાં આતા કરે, તો શું કહેશો? કે હવે અહીંયા જોઈને થાકી ગયા છીએ, ત્યાં નથી ખપતી અમને. આ કોને ખપે છે? જેને ત્યાં જન્નતમાં અહીંયા જિંદગીમાં જે એની મદામ છે એ જ જન્નતમાં ખપતી હોય, એ બાવાજે બલંદ સલવાત પડે.
બધા હસો છો, સલવાત તો પડવાની સુન્નત રીતે પડી નાખી, પરંતુ બધાને ખબર છે કે નથી ખપતી. હજમાં હમણાં દુમિલ દુઝમાં હજમાં હું સાથે હતો. એક સરસ મજાના મૌલાના મારા સાથે હતા કે જેના માટે અમે બહુ એહતરામ કરતા હતા. હું તો મજાક મસ્તી કરવા વાળો, પરંતુ એ અલ્હમ્દુલિલ્લાહ બહુ નમાઝી પરેઝગાર હતા, ખોટી વાતો પણ ના કરે. તો અમે બધા બેઠા હતા, એની સાથે વાત કરીને કીધું કે તમને કઈ મદામ ખપે છે? તો કે અહીંયા છે ઈ ત્યાં નથી ખપતી. તો બીજો કહે છે કે તમે કેવા માણસો છો કે આ બિચારા ડાયા ડમરા આલિમે દિન સારા એવા માણસ આખો દિવસ ઇબાદતમાં જિંદગી વિતાવે છે, એને તમે નથી મૂકતા? પરંતુ હું કહું છું કે એ પણ પોતાના દિલની સાચી વાત કહી દીધી, પરંતુ ડિફરન્સ, તફાવત ક્યાં છે? આદમ અને હવ્વા બંને આ દુનિયામાં સાથે રહ્યા અને કંઈક 100-200 વર્ષની વાત નથી, બલકે 4-5 હજાર વર્ષની વાત છે. તેમ છતાં ઈ મરતે દમ સુધી ઈ બંનેની મોહબ્બતમાં જરાય ઓછાપણું ના થયું. અને આપણે આ 60 વર્ષની જિંદગીમાં થાકી જઈએ છીએ. મતલબ કે દુઆ કરીએ છીએ કંઈક અને જિંદગીમાં અમલ કંઈક બીજો છે. આપણે દુઆ કરીએ છીએ કે ખુદાએ આ બંને વચ્ચે આદમ અને હવ્વા જેવી મોહબ્બત ઇનાયત કર. મતલબ ઈ થયો કે આ બંને જોડામાં એવી મોહબ્બત ઇનાયત કરવામાં આવે કે ખુદાવંદી આલમ 10 વાર આ દુનિયામાં એ લોકોને પાછા મોકલે તો પણ એ બંને વચ્ચે ઈ મોહબ્બત તાજી હોવી જોઈએ. પરંતુ આપણી મોહબ્બત ફૂલ જેવી થઈ ગઈ છે. ફૂલ સવારે આપણે બગીચામાંથી તોડીને, જાર્દેમાંથી તોડીને લાવ્યા હોય, એકદમ સોરમાતું હોય, પ્યોર હોય, ખીલેલું હોય, પણ સાંજે શું થાય છે? એ ફૂલની સોરમ ઉડી જાય છે, એ ફૂલ કરમાઈ જાય છે, એ ફૂલને હાથમાં લેવું નથી ગમતું અને પુબેલમાં જાય છે. નહીં, આપણે આપણી જિંદગી ફૂલ જેવી નથી કરવી, બલકે આદમો હવ્વા જેવી જિંદગી બનાવવી છે કે જે 5-6 હજાર વર્ષ પણ વીતી જાય તો એ ફૂલની સોરમ ઓછી ના થવી જોઈએ, એ ફૂલ કરમાયેલું ના હોવું જોઈએ. આ એક કે હંમેશા તાજગી ઈ આદમ અને હવ્વાની જિંદગીમાંથી મળે છે. યુસુફ અને ઝુલેખા એની માટે પણ દુઆ કરીએ છીએ ને કે ખુદાયા તું આ નવશાદી જોડામાં યુસુફ અને ઝુલેખા જેવી મોહબ્બત ઇનાયત કર. હવે જનાબે યુસુફની જિંદગીમાં આપણે અગર જોઈએ તો જનાબે ઝુલેખાની મોહબ્બતના 2 અંદાજ હતા. એક મોહબ્બત હતી આંધળી મોહબ્બત કે જ્યારે હઝરત યુસુફ પણ એની તરફ દાદ નહોતા દેતા. હતા કે અમુક ઉલમાઓ બયાન કરે છે, લખે છે તારીખમાં કે ઝુલેખાની મોહબ્બત એવી હતી કે હિજામત કરાવતી હઝરત ઝુલેખા. હિજામત એટલે તો સમજો છો ને, ખૂનનો બગાડ. 2 રીતે કાઢવામાં આવે, એક રીતે વાસામાંથી અને એક હાથની નસ ખોલીને કાઢવામાં આવે. તો ઈ જમાનામાં હાથની નસ ખોલી અને ઈ ખૂન નીકાળવામાં આવતો. તો ખૂન પણ નીકળતો, એમાં પણ લખાઈ જતું યુસુફ. આ મોહબ્બત કોઈ નાની એવી વ્યક્તિ ના કરી શકે, એ ખરી મોહબ્બત હતી. હવે મારા પાસે સમય નથી, નહીતર હકીકી મોહબ્બત કહેવાય કોને એનો એક દાખલો આપત. લેલા મજનૂનો દાખલો તમે સાંભળ્યો હશે. અમારે ઇન્ડિયામાં લેલા મજનુ કહેવાય છે ને અહીંયા શું કહેવાય છે? હોમિયો જુલી. બરાબર છે ને? ચાલો મહેફિલ છે કેતો જાઓ, ભલે ઓલી મારી પાછળની વાત અધૂરી રહી જાય. બીજી મજલિસ રાખશો આપણે કે એમાં આપણે વાત કોમ્પ્લેટ કરશું. મજનુ પોતાની લૈલાને કહે છે કે તું કેમ મારા સાથે મુલાકાત માટે નથી આવતી? તું આવ મુલાકાત માટે. એકવાર તો મને મુલાકાત દે. રોજ પાછળ પડ્યો હતો તો લૈલા કહે છે કે ઠીક છે, ફલાણા જાર્દેમાં ફલાણા દિવસે આપણે મુલાકાત કરશું. તો કે ઠીક છે. આ મજનુ 1 કલાક પહેલા જઈને પહોંચી જાય છે, ઇંતજાર કરે છે. ઇંતજાર કરતા કરતા એ સમય પણ આવી પહોંચે છે, તેમ છતાં લૈલા નથી આવતી. બીજી 1 કલાક વાટ જોવે છે, નથી આવતી. હવે જાર્દે હતો, કોયલ કુકુની મીઠી મીઠી આવાજ, સરસ મજાનો પવન,
ઝાડ નીચે બેઠો બેઠો કહે છે કાલ જરાક વાંસો લાંબો કરું, સૂઈ જાય છે. સૂઈ ગયો. સૂઈને જયારે આંખ લાગી ગઈ અને ઉઠે છે તો હાથમાં કનેતી હતી. કનેતીને શું કહો છો? કાચની કનેતી હતી. આ કહે છે કે આ કનેતી કોણ દઈ ગયો હશે અને લૈલા કેમ હજી ના આવી? જાય છે એની ઘરે, પૂછે છે કેમ લૈલા તું ના આવી? કેટલી વાટ જોઈ તારી? તો કે તારી મોહબ્બત હજી બાલિગ નથી થઈ, તારી હાલત હજી કનેતી રમવા જવડી છે, એટલા માટે હું તને કનેતી દઈને આવી હતી. તું સૂઈ ગયો તો. અગર જો મોહબ્બત હોય તો નીંદર હરામ થઈ જવી જોઈએ. ઝુલેખાની મોહબ્બત હઝરત યુસુફ સાથે કંઈક આવી હતી, પણ પેલા ભાગમાં કે જ્યારે હઝરત યુસુફ દાદ નહીં દેતા હતા, હતા કે ઝુલેખાથી બચવા માટે કૈદનો સહારો લીધો. આ કૈદનો સહારો લીધો. પછી જ્યારે હઝરત ઝુલેખા એની જવાની પાછી આવે છે અને દીને ખુદાને કબૂલ કરે છે, પછી હઝરત યુસુફ મોહબ્બત રાખે છે અને ઝુલેખા પણ મોહબ્બત રાખે છે. એ મોહબ્બત માટે આપણે દુઆ કરીએ છીએ કે ખુદાયા આ શાદીશુદાના નવા જોડામાં યુસુફ અને ઝુલેખા જેવી મોહબ્બત ઇનાયત ફરમા. પરંતુ જ્યારે એ ઝુલેખાની વાત કરી કે ખૂનમાં યુસુફ લખાઈ જશે, નિંદર હરામ થઈ જતી, પણ જ્યારે હઝરત ઝુલેખા ઇબાદતમાં મશગુલ હતા અને હઝરત યુસુફ બોલાવતા કઈ ઝુલેખા આવ મારા પાસે, તો કે ના હમણાં નહીં, થોડી વાર રહીને આવું છું. કેમ? તો કે હું ઇબાદતે ખુદામાં મસરૂફ છું. તો કે તને મારા પાસે મારા માટે આવી મોહબ્બત પેલા નહીં હતી? તો કે પેલાની મોહબ્બત ને અત્યારની મોહબ્બતમાં ફર્ક છે. પેલાની મોહબ્બત આંધળી હતી કે જેમાં ખુદા નહીં હતો, અત્યારે મારી મોહબ્બતમાં ખુદા છે. તો અત્યારે જે આપણે દુઆ કરવી છે આ નવા શાદીશુદા જોડા માટે જે થવા જઈ રહ્યો છે, એના માટે કે યુસુફ અને ઝુલેખાની મોહબ્બત જેવી મોહબ્બત હોય. મતલબ કે આ મોહબ્બત આંધળી ના હોય, બલકે એમાં દીનદારી જરૂર હોય. આ બીજી પહેલી મોહબ્બત જૂની ના થાય. હઝરત યુસુફની મોહબ્બતમાં ખુદા ભૂલાય નહીં. ઘણી વખત આપણે औरतની મોહબ્બતમાં ખુદા ભૂલી જઈએ છીએ, અથવા औरत પોતાના શોહરની મોહબ્બતમાં ખુદા ભૂલી જાય છે. પછી ઈ ઘરવાસમાં દુનિયાભરના ગુનાહ હાજર થઈ જાય છે અને ત્યારથી પ્રોબ્લેમની શરૂઆત. ઈ મોહબ્બત જૂની પણ થઈ જાય અને ઈ મોહબ્બત જાજી ટકાઉ પણ નથી. ત્રીજી મોહબ્બતનો દાખલો આપો કે જે આપણે કોનો વાત કરીએ છીએ? રસૂલે ખુદા અને જનાબે ખદીજા. આ લોકોની જિંદગીમાં ઘણા બીજા પહેલું હશે, હઝરત આદમની જિંદગીમાં, હઝરત યુસુફની જિંદગીમાં, રસૂલે ખુદાની જિંદગીમાં, પણ હવે આ મહેફિલને અનુલક્ષીને અમુક વાત કરું છું. રસૂલે ખુદા અને જનાબે ખદીજાની જિંદગીમાં અગર જોવા જઈએ તો એક બહેતરીન વસ્તુ, બહેતરીન દાખલો આપણને મળે છે. એ છે કુરબાની. શું કહો છો? સેક્રિફિસ. જનાબે ખદીજા પાસે એટલી દોલત હતી કે જેની કોઈ સીમા નહીં, પરંતુ એ દોલતમાંથી કુરબાન કરી, રસૂલે ખુદા ઉપર કુરબાન કરી, ઇસ્લામ ઉપર કુરબાન. પરંતુ આજે શું થઈ ગયું છે? એક ગુજરાતીમાં બહુ સરસ મજાની કહેવત છે કે જ્યારે કોઈ આવી વસ્તુ કરતા હોય ત્યારે બોલવામાં આવે છે કે તારું મારું સયારું અને મારું મારા બાપનું. જ્યારે ઘણી વખત અત્યારે લગભગ જોડાઓમાં જોવામાં આવે છે, औरत ખાસ કહે છે કે આ તો મારું છે, આ તો મારું છે. એટલા માટે કહે છે તારું મારું સયારું. હવે औरत ધણીનો માલ હોય તો કે આપણે બે ભેગા મળીને ખાઈએ, પણ औरतનો માલ હોય તો કે આ મારું છે. જ્યારે આ મારું ને તારું એક ઘરવાસમાં આવે તો પછી ઈ ઘરમાં મોહબ્બત નથી આવતી, બલકે એક જુદાવટ, એક ડિફરન્સ આવી જાય છે, એક
દૂરી ઇન્સાનની જિંદગીમાં આવે છે જ્યારે કે જનાબે ખદીજા અને રસૂલે ખુદાએ જે પણ વસ્તુ હતી બંનેએ સાથે મળીને અપનાવી છે. જનાબે ખદીજા પાસે જેટલી દોલત હતી એ રાહે ખુદામાં ખર્ચ કરી. યા રસૂલલ્લાહ, તમને પૂરો અધિકાર છે કે તમે આનાથી ઉપયોગ કરો. અને જનાબે ખદીજાની જિંદગીમાં જે કંઈ હતું રસૂલે ખુદાએ એની માટે બધી વસ્તુને હલાલ કરી. એમ નહોતું કીધું કે આ શું કરો છો, આ મારું છે કે આ તમારું છે. નહીં, આ ઇસ્લામ મારો એકલાનો નથી બલકે આપણા બંનેનો છે. એવી મોહબ્બત હતી જનાબે ખદીજા અને રસૂલે ખુદાની. મને ત્યારે અહેસાસ થયો કે જ્યારે હજમાં અમે અતરાફની ઝિયારત માટે ગયા ત્યારે જબલ નૂરને જ્યારે જોયું કે રસૂલે ખુદા રોજ ત્યાં જબલ નૂર ઉપર ઇબાદત કરવા માટે જતા હતા. હવે અમને કીધું કે ચાલો જાવું છે, પણ અમારી હિંમત ના થઈ. જ્યારે કે તાજા માજા હતા, ખાધેલા પીધેલા હતા, કે ત્યાં ગારે નૂર સુધી ઉપર ચડીને જોવા જઈએ એ અમારી હિંમત ના થઈ. બલકે અમારી સાથે જે ગાઈડ હતો એ અમને કહે છે કે જનાબે ખદીજા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે રોજ બપોરે જમવાનું લઈને હાલીને ઉપર ચડતા. વિચાર કરીએ આ મોહબ્બત. તો અગર વિચાર કરીએ આ કુરબાની અગર જો જનાબે ખદીજાની અને રસૂલે ખુદાની એની સામે ના હોત તો શું આપણે એના માટે દુઆ કરતા હોત કે એમની મોહબ્બત આપણી જિંદગીમાં આવે? માટે જરૂરી છે કે આપણે આ જિંદગીમાં જે ગુજરાતીની આ કહેવત છે એનાથી આપણે જરાક ઊંધા ચાલીએ. તારું મારું સયારું એટલે તારું મારું ભેગું અને મારું મારા બાપનું એવું ના કરીએ, બલકે એક જ્યારે ગરવાસ ભેગું થાય તો બંને માટે એમ હોય કે આ આપણું છે. જ્યારે આ આપણું આવી જશે તો પછી જે ફાસલો છે, જે દૂરી છે એ દૂર થઈ જશે. માટે જરૂરી છે. લંડનમાં અમુક વર્ષ પહેલા, હમણાં તો જરાક સુધારો આવ્યો છે, પરંતુ જરાક દશકા પહેલાની વાત કરીએ, 10 વર્ષ પહેલાની જરાક એક ફેશન ઉપડી હતી ત્યાં કે જોઈન્ટ લાઈફ, સાથે જિંદગી વિતાવે પણ સૌનું સૌ કરી ખાય. જણ કમાય એ પોતાનું ખાય, બાયડી કમાય એ પોતાનું ખાય. એક વખત એક આલિમનો જ વાક્યો છે કે જે મેં સાંભળેલો છે, એની મજલિસમાં એ બયાન કરું છું કે હું ગયો લંડનમાં હતો અને ટ્રેનમાં કંઈક બીજે ગામ જતા હતા તો મારી સામે એક કપલ હતું, ધણી બાયડી હતા. જમવાનો વખત થયો એટલે બંને પોતાની સેન્ડવિચ કાઢી, પણ બાયડીની સેન્ડવિચ હતી જરાક પાડી હમ્બર્ગર, અને ઓલા ધણીની સેન્ડવિચ હતી પતલી. હવે આલિમ કહે છે મને અજબ થયો એટલે મેં સવાલ કર્યો કે આ કેમ, આ તમારો ભેદભાવ કેમ છે? તો બાયડી કહે છે કે મારી સેલેરી જરાક વધારે છે એટલે મારી સેન્ડવિચ મોટી છે અને મારી ધણીની સેન્ડવિચ નાની છે કારણ કે એની સેલેરી પ્રમાણે ખાય છે. તો કે અજબ છે, અમારે ત્યાં હિન્દુસ્તાનમાં આવું નથી હોતું. તો કે તમારે ત્યાં કેવું હોય છે? તો કે અમારે ત્યાં બાયડીઓ નથી કમાતી, લગભગ અત્યારે તો બધી નીકળે છે પણ એ વખતમાં નહીં, 10 વર્ષ પહેલાની વાત કરું કે અમારે ત્યાં જણ કમાય છે અને ખર્ચો લાવીને ઓરતના હાથમાં દે છે અને બંને ભેગા મળી અને જે પણ કાંઈ હોય, અગર સેન્ડવિચ પાડી હોય તો પાડી સેન્ડવિચ સાથે ખાય છે અને અગર જો સુખી રોટલી હોય તો સુખી રોટલી સાથે ખાય છે. તો જિંદગીમાં જરૂરત, આ તો એક એક્ઝામ્પલ હતું, ખબર નથી આમાં કેટલી સેહત છે, પરંતુ એ આલિમની વાત લગભગ ખોટી નહીં હતી કારણ કે બહુ મોટા આલિમ હતા ને એવા ન્યૂઝપેપરમાં એ બધી વસ્તુ એ વખતે નીકળતી હતી. કહેવાનો મકસદ એ છે કે જિંદગીમાં જ્યારે મારું ને તારું સમજીને આગળ વધ્યા એ જિંદગીમાં કડવાટ સિવાય કંઈ નહીં હોય, પરંતુ જે જિંદગીમાં આપણું કરીને આગળ વધ્યા કે જે રસૂલે ખુદાની જિંદગીથી આપણને દર્શ મળે છે, તો જિંદગીમાં જરૂરત છે કે આપણે જિંદગીમાં આપણું કરીને આગળ વધીએ. ચોથી વસ્તુ, અલી ઓ ફાતિમાની મોહબ્બત.
સમય પૂરો થાય ત્યારે જરા કહેજો ઈશારો, નહીતર તો ચાલુ રહેશે. અલીઓ ફાતિમા જેવી મોહબ્બત. અલીઓ ફાતિમાની જિંદગીમાં શું? જો કે બેક સપોર્ટ અગર જોવા જઈએ તો રસૂલે ખુદાનો હતો, પણ કોઈ દિવસ રસૂલે ખુદાએ એમ નથી કીધું. જનાબે ફાતિમા ઝહરા ઘણી વખત પૈસા માંગવા માટે અથવા તો મદદ માંગવા માટે ગયા, પરંતુ નથી મળ્યું કે રસૂલે ખુદાએ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મદદ કરી. લગભગ નથી મળ્યું. હા, પહેલી વખત શાદી વખતે દીધું, પણ પછી નથી મળતું. હવે એનો મતલબ એમ નથી કે આપણે આપણી પોતાની દીકરીને ના દઈએ. નહીં, કહેવાનો મકસદ હું કંઈક બીજે લઈ જાઉં. આજે સમાજમાં થાય છે શું? એક ઘરવાસ એ ટકતું ના હોય એનું કારણ શું? કારણ કે ઘરવાસમાં સબ્ર નથી હોતી અને ગુરુર હોય છે ફામીનો. જ્યારે મર્દને પોતાના ફામીનો ગુરુર અને औरतને દીકરીને પોતાના ફામીનો ગુરુર હોય તો પછી ઘરવાસ નથી ચાલતો. અહીંયા અલીઓ ફાતિમાની જિંદગીમાં જોવા મળે છે જે સાદાવડ. ભલે ફાકા હતા, ફકરો ફાકા હતા, ગુરબત હતી, પરંતુ જ્યારે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને મૌલાએ કાયનાત પૂછે છે કે તમને મારા ઘરમાં બહુ તકલીફ થઈ, ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કહે છે, નહીં અલી, મને તારા ઘરમાં બહુ વધારે સુકૂન મળ્યો. આમાં હું વધારે ઈમાન સાથે અલ્લાહની બારગાહમાં ઇબાદત કરી શકી. મતલબ અહીંયા બે વસ્તુ છે, એક ઘમંડ ના રાખે અને એક સબ્ર. ઘમંડ ચાલ્યો જાય જિંદગીમાંથી અને સબ્ર આવી જાય તો પછી ઈ ઘરવાસ અલીઓ ફાતિમા અલૈહિમા સલામ જેવું થઈ શકે છે. પરંતુ જ્યાં ઘમંડ અને એ બધી વસ્તુ આવી ત્યાં પછી પ્રોબ્લેમની શરૂઆત. હત્તા કે હદીસમાં છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે જેમ જેમ ઇન્સાનનું ઈમાન કામિલ થતું જાય છે, ઈમાનના દરજ્જામાં વધારો થતો જાય છે, એમ એમ ઇન્સાન પોતાની પત્ની સાથે વધારે મોહબ્બત રાખે છે. હવે વિચાર કરીએ, આખિરતમાં મદામ જોવે જ કે નથી જોતી? અગર હજી આપણે એમ કહીએ કે ત્યાં નથી ગપતી તો સમજી લઈએ કે હજી આપણા ઈમાનનો દરજ્જો નીચો છે. તમે કહો છો આગા સાહેબ તો માથા ઉપર નાખે છે, ભાર નાખે છે. ભાર નહીં, જેમ જેમ ઈમાનનો દરજ્જો વધતો જશે એમ એમ ઇન્સાનની જિંદગીમાં એની પત્ની સાથે, એની મદામ સાથે મોહબ્બતમાં વધારો થશે. હત્તા કે ઇમામ સાદિક અલૈહિ સલાતો વસલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, કે નબીઓના અખલાકમાંથી એક અખલાક ઈ છે કે પોતાની પત્નીઓ સાથે મોહબ્બત રાખે. અગર જે ઇન્સાન પોતાની પત્નીઓ સાથે મોહબ્બત રાખે છે, સમજી લઈએ કે ઈ નબીઓના અખલાકને ધરાવે છે. પરંતુ કુરાનમાં અમુક નબીઓની પત્નીઓના દાખલા કોન્ટ્રેર રીતે આપવામાં આવ્યા છે. હમણાં જે દુઆ કરી આ બધા દાખલાઓ જે છે એ પરફેક્ટ એક્ઝામ્પલ છે, પરંતુ અમુક દાખલાઓ આપણને મળે છે. બે દાખલા, જનાબે નૂહ અને જનાબે લુત. આ બંનેની પત્ની જે છે એ આગળ નથી વધી. અને ત્રીજો દાખલો જે હદીસમાં મળે છે, જનાબે હુદ અલૈહિસ્સલામ. જનાબે હુદની ઘરવાળી પણ એના કહેવા પ્રમાણે નહોતી ચાલતી, ઇસ્લામ ઉપર નહોતી ચાલતી. ખુદાવંદી આલમે જનાબે નૂહની પત્ની અને જનાબે લુત આ બંનેની પત્નીને દુનિયામાં આઝાબ આપેલો. કહેવાનો મકસદ શું છે? જ્યારે પણ ધણી અથવા બાયડી દીનદારી તરફ આગળ વધતા હોય અને એમાં રૂકાવટ કરવી અને એમાં એને સાથ ના દેવો, એ અલ્લાહને પસંદ નથી હોતું. જનાબે હુદ એની પાસે એક વખત અમુક માણસો આવે છે કે એના ગામમાં વરસાદ નહોતો પડ્યો, એટલે કે વરસાદ માટે દુઆ કરાવે. જનાબે હુદ ઘરમાં નહીં હતા. એની પત્ની બહાર નીકળે છે અને કહે છે કે તમે શા માટે આવ્યો છો? તો કે દુઆ કરાવવા માટે.
તો કે અગર જો મારા ધણીની દુઆ કબૂલ થતી હોત તો અમારા ગરીબી દૂર ના થઈ જત, ઘરમાં ફાંકાઓ ચાલે છે, ગુરબત ચાલે છે, તો મારો ધણી દુઆ ના કરત કે અમે પૈસા વાળા થઈ જાય? જાઓ, એની કઈ દુઆ કબૂલ નથી થતી. આ લોકો બધા પાછા ગયા. ગામમાં પૂછતા પૂછતા જનાબે હુદ સામે પહોંચ્યા. જનાબે હુદ કઈક બાગમાં જાર્દેમાં કામ કરતા હતા. પૂછે છે કે અમારે દુઆ કરાવી છે, શું તમે અમારા માટે દુઆ કરશો? તો હા, દુઆ કરીશ. જનાબે હુદ દુઆ કરે છે અને એ લોકોને કહે છે કે તમે તમારા ગામ ચાલ્યા જાઓ, હમણાં તમે ત્યાં પહોંચશો એટલે વરસાદ આવશે. એ ખુદાનો વાયદો છે. તો કે તમારી પત્ની આમ કહેતી હતી કે તમારી દુઆ કબૂલ નથી થતી. તો કે દરેક ઇન્સાનના દુશ્મન હોય છે, પણ અગર જો દુશ્મન બહાર હોય તો વધારે ખતરો છે. આ મારો દુશ્મન જે છે એ મારા ઘરમાં છે, તો મને સુકૂન છે કે જે એ કરતી હોય મને એના ઉપર નજર રાખવા મળે છે. કહેવાનો મકસદ એ નથી કે આપણે આપણી મદામને દુશ્મન કરાર દઈએ, નહીં, બલકે ઘણી વખત દુનિયામાં એવું બને છે પતિ અથવા પત્નીથી કંઈક એવી વસ્તુ જાહેર થઈ જાય છે કે જે આપણે સહન ઘણી વખત ના કરી શકતા હોય, પરંતુ નબીઓની સુન્નત ઈ છે કે એમાં મોહબ્બતમાં ઘટાડો. જનાબે હુદની પત્ની એની દુશ્મન હોવા છતાં જનાબે હુદે કોઈ દિવસ મોહબ્બતમાં ઘટાડો નથી કર્યો, બલકે એની સાથે એક બહેતરીન રીતે બહેતરીન પતિ તરીકે ફરજ નિભાવ્યો છે. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ શું ખબર નહીં હતી જોઆદા બિન્ત અશઅસ કે ઝહેર આપવાવાળી છે? નહીં. તેમ છતાં તારીખ નથી લખતી કે ઇમામે હસન મુશ્તબાએ પોતાની પત્ની સાથે જરા પણ બદઅખલાકી ભર્યો સુલુક કર્યો નહીં. ઘરમાં ગેરસમજૂતી તો આવે, ઘરમાં પ્રોબ્લેમ તો આવે, પરંતુ એનો મતલબ ઈ નથી કે ગરવાસમાં કડવાહટને બદલાવી નાખવામાં આવે, નહીં. ઈ ગરવાસને સમજૂતીમાં ફેરવવામાં આવે ત્યારે આ ઘર જે છે ઈ જન્નતનો ટુકડો બનીને વજૂદમાં આવશે. જે ઘરમાં સમજૂતી હશે ઈ સમજો કે એને જન્નતની પરવા નહીં હોય, કારણ કે એનું ઘર ખુદ જન્નત હશે. પરંતુ જે ઘરમાં સમજૂતી નહીં હોય, ભલે ગમે એટલી આરામની વ્યવસ્થા એ ઘરમાં મોજૂદ હોય, પરંતુ સમજૂતી ના હોવાના કારણે એ સારું એવું ઘર હોવા છતાં જહન્નમમાં તબદીલ થઈ શકે છે. માટે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે આપણા ઘરને જન્નત બનાવીએ યા પછી જહન્નમ બનાવીએ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. ઇમામ સૈયદ સજ્જાદ કે જેમની પાસે કરબલાના વાક્યા પછી અમુક સહાબીઓ આવે છે અને કહે છે કે મૌલા, મારા ઘરે શાદીનો પ્રોગ્રામ છે, તમે શરીક થાઓ. ત્યારે ઇમામે સૈયદ સજ્જાદ ફરમાવે છે કે અમે કરબલાના વાક્યા પછી કોઈના ઘરે શાદીમાં નથી જતા, કોઈ ખુશીના પ્રોગ્રામમાં નથી જતા, કારણ કે અમારો ગમ બહુ વધારે છે. કહે છે મૌલા, તો હું શું કરું? મને બહુ ઉમેદ હતી કે તમારા કદમે મુબારક અમારા ઘરમાં આવે. ઇમામ એને કહે છે કે તું તારા ઘરમાં અમારા જદ મારા બાબા હુસૈનની મજલિસ બરપા કર, કરબલાને યાદ કર, એક મજલિસ બરગુજાર કર. અમે તારી મહેફિલમાં જરૂર આવશું, એ મજલિસમાં જરૂર આવશું. અગર તું મનાઈ કરીશ તો પણ અમે આવશું, કારણ કે અમો અહલે બેત જ્યાં મજલિસે હુસૈન થતી હોય છે ત્યાં અમે જરૂર શરીક થઈએ છીએ. એ માણસ પોતાના ઘરે મજલિસને બરપા કરે છે. ઇમામે સૈયદ સજ્જાદ આવે છે, એ માણસ એને લઈ જાય છે, આગળ બેસાડે છે. પરંતુ જ્યારે મસાયબ ચાલુ થયા, અઝાદારી ચાલુ થઈ, ઇમામે સૈયદ સજ્જાદ પોતાની જગ્યાએથી ઊભા થાય છે, પાછળ ચાલે. એ માણસ જોવે છે કે ઇમામે સૈયદ સજ્જાદ ક્યાં ઊભા થઈને ગયા. થોડી વાર પછી જોવે છે કે ઇમામે સૈયદ સજ્જાદ કઈ જગ્યા ઉપર બેઠા હતા. એ જગ્યા ઉપર કે જ્યાં માણસોના ચપ્પલ હતા ત્યાં બેસી ગયા અને લોકોના ચપ્પલ સરખા કરતા હતા. કહે છે મૌલા, તમે આ શું કરો છો? કહે છે નહીં, જે લોકો અંદર આવ્યા છે એ મારા બાબા હુસૈનના અઝાદાર છે, હું એની ઇજ્જત શા માટે ના કરું? હા અઝાદારો, અહીંયા જવાનની શાદી થઈ રહી છે, પરંતુ એક
હુસૈનના દિલમાં પણ તમન્ના હતી કે એમના અલી અકબરની પણ શાદી થાય. હા સદારો, એ અલી અકબર કડિયલ જવાન 18 વર્ષના હતા. છોકરાને તમન્ના હતી કે મારા દીકરા મારા ભાઈની શાદી થાય, એક ચાંદ જેવી દુલ્હન ઘરમાં આવે. પરંતુ શું થયું? 18 વર્ષના અલી અકબર ઇમામે હુસૈનની પાસે આવીને ઉભા છે. કહે છે, બાબા બાબા, હવે મને મરવાની રજા આપો, હું મેદાનમાં જવા ચાહું છું. ઇમામે હુસૈન કહે છે, બેટા જાઓ, પહેલા ફૂફી અમ્માથી રજા લઈ આવો, જનાબે ઝૈનબ પાસે જઈને રજા લઈ આવો. અલી અકબર દાખલ થાય છે ખૈમામાં. કહે છે, ફૂફી અમ્મા, હવે હું મક્તલ તરફ જઈ રહ્યો છું, હવે મને રજા આપો, ખુદા હાફિઝી કરવા માટે આવ્યો છું. જનાબે ઝૈનબ કહે છે, આય અલી અકબર, મારી ઉમ્મીદો ઘણી હતી, પરંતુ શું મેં તને આ દિવસ માટે મોટો કર્યો હતો કે તું મોટો થઈ, 18 વર્ષનો થઈ અને મારા પાસે મરવાની રજા લઈને આવે? કહે છે, એ ફૂફી અમ્મા, બસ મને એક વાતનો જવાબ આપો, અગર તમે મનાઈ કરશો તો હું નહીં જાઉં. કહે છે, બતાવ શું વાત છે? કહે છે, ફૂફી અમ્મા, અગર કયામતના દિવસે મારી દાદી ફાતિમા ઝહરા તમને સવાલ કરે કે એ ઝૈનબ, તને મારો હુસૈન વધારે વાલો હતો કે અલી અકબર વાલો હતો, તમે શું જવાબ દેશો? આઝાદારો, જનાબે ઝૈનબ કહે છે, આય અલી અકબર, ખુદા હાફિઝ, ખુદા હાફિઝ, તારી જેવા 70 અલી અકબર મારા માજાયા હુસૈન ઉપર કુરબાન. અલી અકબર નીકળે છે. આઝાદારો મેદાનમાં જાય છે, બરછીનું ફળ લાગે છે. આઝાદારો ઇમામે હુસૈન આગળ વધે છે. કહે છે, બેટા અલી અકબર, આ શું હાલત છે? શા માટે એડી રગડી રહ્યા છો? કહે છે, બાબા, સીનામાં બરછીનું ફળ તૂટી ગયું છે, બાબા તમે નહીં જોઈ શકો. ઇમામે હુસૈન એક હાથને જમીન ઉપર ટેકે છે, બીજા હાથને અલી અકબરના કલેજા પર રાખે છે. બરછીની અણી નીકાળવા માટે જાય છે, આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رزن بقضائه وتسلیما لامره. خدا بحق محمد و آل محمد ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما. خدا بحق محمد و آل محمد ہماری عبادت نے اطاعت نے قبول فرما. ہم نے گناہوں થી પરેજ કરવાની તૌફીક ઇનાયત ફરમા. ખુદાએ જે શાદી થવા જઈ રહી છે, ખુદાયા આ દુલ્હા દુલ્હનને શાદો આબાદ રાખ. ખુદા એમની જિંદગીમાં અલી વ ફાતિમા અલૈહિમા સલામ જેવી મોહબ્બત ઇનાયત કર. ખુદાયા એ બંનેમાં સમજૂતી અને પ્યાર અને મોહબ્બત ઇનાયત ફરમા. ખુદાયા આ બે ફામીમાં મોહબ્બત ઇનાયત ફરમા. ખુદાયા તારા રિઝ્કના ખુસૂસી દરવાજા આ બંને માટે ખોલી આપ. ખુદા બહક મોહમ્મદ વ આલી મોહમ્મદ એમને તમામ આફત બલા અને મુસીબતોથી દૂર ફરમા. خدا بحق محمد و آل محمد اپنی زندگی میں نیک و صالح اولاد عنایت فرما. خدا بحق محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور میں جلد عاجل فرما. انہیں مننا انصار میں شمار فرما. ربنا تقبل منا. زیارت معصومین علیہ السلام.